હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી અને આપણે ધોરણ 10નું ગણિત જે છે એ ભણાવી રહ્યા છીએ. આઈ હોપ સો કે તમને લોકોને મજા આવતી હશે, બરાબર. અને દ્વિઘાત સમીકરણ ચાલી રહ્યું છે. આગળના લેક્ચર્સ બેટા તમારે જોવાના બાકી હોય તો સરસ મજાનું આપણે પ્લેલિસ્ટ બનાવ્યું છે અને પ્લેલિસ્ટની લિંક હું નીચે મૂકી દઉં છું. જો તમારે જોવું હોય તો તમે લોકો જોઈ શકો છો. અને જો ફ્રી ઓફ કોસ્ટ બેટા મટીરિયલ જોઈતું હોય તો આપણે વેબસાઇટની પણ લિંક નીચે મૂકી દઉં છું, જ્યાંથી તમે લોકો ફ્રીમાં મટીરિયલ લઈ શકશો. ઓકે, આપણી જાગૃતાવાસ.comની વેબસાઇટ છે. ચલો, તો હવે સ્વાધ્યાય 4.2 જે છે એ અહીંયા આગળ આપણે સમજવાનો છે. તો શું કીધું છે કે નીચે આપેલ સમીકરણનો ઉકેલ અવયવીકરણની રીતથી મેળવવો. હવે આ અવયવીકરણ જે છે આપણે પહેલા પણ શીખી લીધું છે, હજુ ફરીથી એકવાર શીખી લઈશું. કોઈ જ પ્રકારનું ટેન્શન લેવાની જરૂર નથી. પહેલું જે એક સમીકરણ જે છે એ પહેલું સમીકરણ કંઈક આવું છે, લખેલું છે બેટા અહીંયા આગળ કે x² માઇનસ 3x માઇનસ 10 બરાબર 0. આવી રીતે એક સમીકરણ છે જેનો મારે અવયવીકરણની મદદથી એનો ઉકેલ શોધવાનો છે. તો સૌથી પહેલા તમારે શું કરવાનું, જે આ અચળ પદ જે છે એ અચળ પદ અને x² ના સહગુણકોનો ગુણાકાર કરવાનો. શું થશે? તો અચળ પદ અને x² ના સહગુણકનો ગુણાકાર કરો તો અહીંયા આગળ 10 છે, અહીંયા આગળ, અને અહીંયા x નો 1 છે તો 10 એકા 10 તો 10 થઈ ગયા. બરાબર, ઓકે. પહેલું સ્ટેપ. શું? અચળ પદ જે છે એ અચળ પદ અને x² ના સહગુણકોનો ગુણાકાર કરો. અહીંયા માઇનસ પ્લસ છે, એને અત્યારે ધ્યાનમાં નહીં રાખવાનું. તો 10 છે, x² ના સહગુણક 1 છે, 10 એકા 10 થઈ ગયું. હવે રોલ શું આવે છે? માઇનસનો. અહીંયા માઇનસ છે બેટા. તેનો મતલબ એમ થયો કે મારે 10 ના એવા બે અવયવો શોધવાના, 10 ના એવા બે અવયવો શોધવાના જેનો ગુણાકાર 10 થાય અને બાદબાકી 3 થાય. જેનો ગુણાકાર 10 થાય અને બાદબાકી 3 થાય. કેમ બાદબાકી? અહીંયા માઇનસ છે એટલે, અહીંયા માઇનસ છે ને એટલે. જો પ્લસ હોત તો શું કરત? 10 ના એવા બે અવયવો પાડો જેનો ગુણાકાર 10 થાય અને સરવાળો અહીંયા વચ્ચેનું પદ જે હોય એ થાય. જો અહીંયા આગળ પ્લસ હોત તો, પણ અહીંયા તો માઇનસ છે. તો મારે શું કરવાનું છે? 10 ના એવા બે અવયવો શોધો કે જેનો ગુણાકાર 10 થાય અને બાદબાકી 3 થાય. તો ધારો કે 5 દુ 10 છે, તો 5 દુ 10 થાય. જો 5 દુ 10. હવે બાદબાકી 5 માઇનસ 2 3 થવાની છે, બટ અહીંયા માઇનસ 3 છે. તો અહીંયા માઇનસ છે તો જે મોટો નંબર જે છે એને -5 રાખવું, નાના નંબરને +2 રાખવું. તો -5 વત્તા 2 -3 થાય. તો અહીંયા -3 લખ્યું છે. તો હવે તમે જુઓ, અહીંયા 5 દુ 10 અને -5 વત્તા 2 -3. તો મતલબ કે મારો નેક્સ્ટ સ્ટેપ શું બનશે બેટા? મારો નેક્સ્ટ સ્ટેપ કંઈક આવો બને છે કે અહીંયા આગળ x² અહીંયા -3x ના ભાગ પડશે -5x વત્તા 2x, -5x વત્તા 2x. જો -5x વત્તા 2x -3x થાય કે ના થાય? બિલકુલ થાય. અને -10 બરાબર 0 છે. હવે શું કરશું? હવે આપણે બધામાંથી સામાન્ય કાઢશું. શેમાંથી? તો આ બંનેમાંથી સામાન્ય કાઢો અને આ બંનેમાંથી સામાન્ય કાઢો. તો આ બંનેમાંથી સામાન્ય શું નીકળે? x. તો કૌંસમાં શું બચે? x બચે અને -5 બચે. આમાંથી x એક ઓછો થાય એટલે x બચે, અહીંયાથી x ગાયબ થઈ જાય એટલે -5 બચે. આમાંથી સામાન્ય શું નીકળશે બેટા? 2 સામાન્ય નીકળશે. તો અંદર શું બચશે? x બચશે અને અહીંયા -5 બચશે અને બરાબર 0 થઈ જશે. બરાબર. હવે પાછું મારે તો જોશો તો બે પદ છે, એક આ પદ છે અને બીજું આ પદ છે. બંનેમાંથી સામાન્ય શું નીકળે? બંનેમાંથી સામાન્ય બેટા x -5 નીકળે, કેમ કે બેટા આમાં બી x -5 છે ને આમાં પણ x -5 છે. તો હવે કૌંસમાં શું બચશે? તો કૌંસમાં અહીંયા x બચશે અને વત્તા અહીંયા 2 બચશે. તો x વત્તા 2 બરાબર 0. બરાબર. બધામાં તમારે દ્વિઘાત સમીકરણમાં આવી રીતે જ દાખલા ગણવાના છે. તો હવે તમે જુઓ તો અહીંયા આગળ શું લખાશે બેટા? કે x -5 બરાબર 0 લખાય, આ બરાબર 0, અથવા તો x વત્તા 2 બરાબર 0. તો x -5 બરાબર 0 તો x નું મૂલ્ય શું થાય બેટા? +5 થાય. અને જો x વત્તા 2 બરાબર 0 તો 2 પેલી બાજુ જાય તો x નું મૂલ્ય -2 થાય. તો આપણે ઉકેલ શોધી કાઢ્યો અને આ જે બેટા આપણે ઉકેલ શોધ્યો છે એ ઉકેલ આપણે અવયવીકરણની રીતથી શોધ્યો છે એવું કહી શકાય. ક્લિયર છે બેટા? ઓકે. એના પછીનો દાખલો જુઓ અને એને પણ તમે સોલ્વ કરવાનો પ્રયત્ન કરો. બહુ સિમ્પલ છે, એકદમ પપલું છે. 2x² વત્તા x -x બરાબર 6. શું લખ્યું છે બેટા? જો 2x² -x પ્લસ x છે -6 બરાબર 0. સૌથી પહેલા આપણે શું કરશું? સૌથી પહેલા જે અચળ પદ જે છે એ અને x² નો જે સહગુણક છે
એ બંનેનો આપણે ગુણાકાર કરશું. તમારે કોનો ગુણાકાર કરવાનો બેટા? 2 નો અને 6 નો. તો 6 ગુણ્યા 2 બરાબર 12 થાય. બરાબર. હવે અહીંયા માઇનસ છે, અહીંયા x નો સહગુણક શું છે? 1 છે અને વચ્ચે આ પ્લસ છે. તો કહેવાનો મતલબ શું છે? અહીંયા માઇનસ છે. પહેલા સૌથી પહેલા આપણે શું પૂછવાનું? અહીંયા માઇનસ છે. તો એવા બે અવયવો શોધો જેનો ગુણાકાર 12 થાય. 12 ના એવા બે અવયવો શોધો કે જેનો ગુણાકાર 12 થાય. એક તો આ છે જ 6 દુ 12, પણ એવા અવયવો શોધો કે જેનો ગુણાકાર 12 થાય અને બાદબાકી 1 થાય. x નો સહગુણક 1 છે, બાદબાકી કેમ કહું છું? અહીંયા માઇનસ છે એટલે. અહીંયા માઇનસ છે એટલે તો મારે 12 ના એવા અવયવો શોધવાના કે જેનો ગુણાકાર 12 થાય અને બાદબાકી 1 થાય. તો 4 તરી 12, આપણને ખબર છે 4 તરી 12, તો 4 - 3 1 થાય. તો માઇનસ કોને આપવાનું? 4 ને માઇનસ આપવું કે 3 ને માઇનસ આપવું? તો અહીંયા આગળ જો પ્લસ x છે, મતલબ કે મોટા નંબરને તમે માઇનસ આપશો, ધારો કે -4 + 3 રાખો તો -1 બચે, પણ અહીંયા તો +1 છે. તો તમારે અહીંયા શું કરવું પડે? +4 કરવું પડે ને અહીંયા -3 કરવું પડે. એટલે કે અહીંયા આગળ મારે જો સાદુરૂપ આપવું હોય તો કંઈક આવું અપાય, 2x². આ જે x જે છે એને લખાય આવી રીતે 4x + 4x - 3x, તો +x બચે. અહીંયા પ્લસ છે, અહીંયા પ્લસ છે, તો મોટા નંબરને પ્લસ આપી. જો અહીંયા માઇનસ હોય તો જે આ બંનેમાંથી જે મોટું હોય ને એને કયો સિમ્બોલ આપવાનો? અહીંયા જે આપેલો હોય. જ્યારે બાદબાકી કરવાની હોય ત્યારની વાત છે. બાદબાકી કરવાની છે, અહીંયા માઇનસ છે તો બાદબાકી જ આવશે. બરાબર. અને -6 = 0. તો હવે તમારે સામાન્ય કાઢવાનું છે બેટા. તમે પહેલા કરી નાખ્યું તે પ્રમાણે સામાન્ય કાઢો. તો આમાંથી પણ તમારે સામાન્ય કાઢવાનું, આમાંથી પણ તમારે સામાન્ય કાઢવાનું. તો બેટા 2x કોમન નીકળે તો કૌંસમાં બચે x + 2. અહીંયાથી -3 કોમન નીકળે. -3 કોમન નીકળે તો આ -3 કોમન નીકળી ગયું તો અહીંયા x બચે અને અહીંયા માઇનસ કોમન નીકળી ગયું છે એટલે પાછું પ્લસ થઈ જાય. +2 = 0. આવી રીતે થાય. અને એમાં પાછું તમે લોકો સામાન્ય કાઢશો તો તમારે આને સામાન્ય કાઢવાનું છે આમાંથી, અને આમાંથી સામાન્ય શું નીકળે છે બેટા? x + 2 સામાન્ય નીકળે છે. તો x + 2 ને મેં સામાન્ય કાઢ્યું તો કૌંસમાં શું બચશે? 2x - 3 = 0. બરોબર છે બેટા. તો હવે શું બંનેને તમારે શૂન્ય સાથે સરખાઈ દેવાના. હવે બંનેને આપણે સરખાઈએ છીએ શૂન્ય સાથે તો શું લખાશે? x + 2 = 0 અથવા તો 2x - 3 = 0. તો હજુ બેટા આપણે સાદુરૂપ આપીએ તો શું થાય? આ x આ બાજુ જાય, આ 2 માં આ બાજુ જાય તો -2 થાય. એટલે કે x = -2 આમાંથી. નીચેમાં તમે જુઓ તો -3 પેલી બાજુ જાય તો +3 થાય. એટલે કે 2x = 3 થાય અને બગડો ક્યાં જાય? 3 ની નીચે. એટલે કે x બરાબર શું થશે? 3/2. એટલે કે 3/2 જે છે એ x નું મૂલ્ય થશે. રાઈટ. તો અહીંયા આપણને x ના બે મૂલ્ય મળી ગયા. એક મૂલ્ય મળ્યું x = -2 અને બીજું મૂલ્ય મળ્યું આપણને x = 3/2. હવે અહીંયા આગળ જોઈએ ત્રીજા નંબરનો દાખલો આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ એટલે તમને લોકોને વધારે ખબર પડશે. ધીમે ધીમે સોલ્વ કરવાના, કોઈ ઉતાવળ કરવાની જરૂર છે નહીં. શું છે? જો વર્ગમૂળમાં 2x². જો વર્ગમૂળમાં 2x² વત્તા 7x વત્તા 5 વર્ગમૂળમાં 2 = 0. સૌથી પહેલા આપણે શું કરશું? સૌથી પહેલા આપણે જે xy નો સહગુણક છે એ અને અચળ પદ જે છે એ બેનો ગુણાકાર કરવાનો. એટલે કે આ બેનો ગુણાકાર તમારે કરવાનો. તો અહીંયા વર્ગમૂળમાં 2 છે ગુણ્યા 5 વર્ગમૂળમાં 2 છે. તો વર્ગમૂળમાં 2 થાય અને ગુણ્યા 5 તો 5 એટલે કે 10 જવાબ આવ્યો. એટલે કે આ બંનેનો જે ગુણાકાર જે છે બેટા એ બંનેનો ગુણાકાર થઈ ગયો 10. ઓકે, એ 10 થઈ જાય છે. પછી હવે અહીંયા વચ્ચે પ્લસ છે તો એનો મતલબ શું થયો? 10 ના એવા બે અવયવો શોધો જેનો ગુણાકાર 10 થાય બટ એના બંનેનો સરવાળો 7 થવો જોઈએ. તો 5 દુ 10. જો બે અવયવો શોધું, આમ 5 દુ 10. આ બે 10 ના અવયવો છે તો 5 દુ 10 થાય અને આ બેનો સરવાળો જે છે 7 થાય. કેમ સરવાળો લીધો? અહીંયા વચ્ચે અહીંયા સરવાળો અહીંયા પ્લસ છે તો એવા અવયવો શોધવાનો જેનો સરવાળો 7 થાય. અહીંયા માઇનસ હોત તો એવા બે અવયવો શોધવા પડે જેની બાદબાકી 7 થાય. અને અહીંયા +7 છે. +7 છે મતલબ કે આને પ્લસ આપો અને આને પ્લસ આપો. +5 વત્તા +2 કરીએ તો +7 થાય, બાકી તો થાય નહીં. મતલબ કે મારે હવે જો આને સાદુરૂપ આપવું હોય તો હું સાદુરૂપ કંઈક આવી રીતે આપી શકું. વર્ગમૂળમાં 2x². જે આ 7x જે છે બેટા એને શું લખાશે? 5x વત્તા 2x. શું લખાશે? 5x વત્તા 2x વત્તા 5 વર્ગમૂળમાં 2 = 0. બરોબર છે.
એટલું તમારે બેટા થઈ જાય. પછી તમારે એમાંથી પાછું સામાન્ય કાઢવાનું છે. તો આમાંથી એક સામાન્ય કાઢવાનું છે, આમાંથી એક સામાન્ય કાઢવાનું છે. તો એમાંથી x સામાન્ય નીકળે તો વર્ગમૂળમાં શું બચે? અહીંયા વર્ગમૂળમાં 2x વત્તા 5 બચે, વત્તા આમાંથી કોમન શું નીકળે? જો અહીંયા 2x છે, 2x છે. 2 ને શું કહેવાય? વર્ગમૂળમાં 2 નો વર્ગ ના કહેવાય. જુઓ 2 જે છે એ 2 ને આપણે વર્ગમૂળમાં 2 નો વર્ગ ના લખી શકીએ તો પણ 2 જ કહેવાય ને. તો અહીંયા વર્ગમૂળમાં 2 છે, એનો વર્ગ છે, અને અહીંયા વર્ગમૂળમાં 2 છે. તો આમાંથી હું વર્ગમૂળમાં 2 સામાન્ય લઈ શકું ને. તો અહીંયાથી હું વર્ગમૂળમાં 2 સામાન્ય લઉં તો હવે બ્રેકેટમાં કૌંસમાં શું બચશે? અહીંયા આગળ વર્ગમૂળમાં 2 બે વાર હતા. આ જે 2 છે 2 એને વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 બે વાર લખી શકાય કે નહીં? એમાંથી એક વર્ગમૂળમાં 2 બહાર લઈ લીધું તો હજુ એક વર્ગમૂળમાં 2 બાકી રહ્યું એ x. આમાંથી નીકળી ગયું તો બચ્યું 5 બરાબર 0. હવે આ બંનેમાંથી સામાન્ય કાઢો બેટા. આમાંથી શું સામાન્ય નીકળશે? તો આમાંથી નીકળશે વર્ગમૂળમાં 2x વત્તા 5 જે છે સામાન્ય નીકળે તો બીજા કૌંસમાં શું બચશે? x બચશે વત્તા વર્ગમૂળમાં 2 બચશે બરાબર 0 થશે. બરાબર છે. હવે 0 થઈ જાય પછી તમારે બંનેને સરખાવાના 0 જોડે, શૂન્ય જોડે. તો વર્ગમૂળમાં 2x વત્તા 5 બરાબર 0 થાય અને x વત્તા વર્ગમૂળમાં 2 બરાબર 0 થાય. તો હવે એકવાર આને 5 ની પેલી બાજુ લઈ જાઓ તો શું થાય? જો 5 ને હું પેલી બાજુ લઈ જાઉં તો વર્ગમૂળમાં 2x બરાબર -5 થાય બેટા. એટલે x બરાબર -5 ના છેદમાં વર્ગમૂળમાં 2 થાય. આ મને x નું મૂલ્ય મળ્યું અહીંથી આના માટે. અને આના માટે હું વર્ગમૂળમાં 2 પેલી બાજુ લઈ જાઉં તો x નું મૂલ્ય શું થશે? -વર્ગમૂળમાં 2. તો આપણને 2x ના મૂલ્ય મળી ગયા. આપણે અવયવીકરણની મદદથી ઉકેલ શોધી રહ્યા છીએ. જો 3 દાખલા પતી ગયા. બરોબર છે. હવે આપણે ચોથા દાખલા તરફ પ્રયાણ કરી રહ્યા છીએ. સરસ મજાનો કયો દાખલો છે તમે જો? 2x નો વર્ગ -x વત્તા 1 અષ્ટમાંશ. જો શું છે? જો તમને લોકોને આઈડિયા આવે તો આવું કંઈક છે. 2x નો વર્ગ -x વત્તા 1 અષ્ટમાંશ બરાબર 0. ઓકે. તો હવે અહીંયા આગળ તમે જુઓ તો આ બેનો જે ગુણાકાર કરવાનો છે x² ના સહગુણકનો અને અચળ પદનો, એટલે કે 2 ગુણ્યા 1 અષ્ટમાંશ એટલે કે થઈ જાય છે શું? તમે જુઓ તો 1/4 થાય છે. બરાબર? 1/4 થાય છે. હવે તમે જોશો તો 1/4 ના એવા બે અવયવો શોધો. અને આટલું તમને અઘરું પડતું હોય, આવું કંઈ હોય તો બીજો બી સરસ મજાનો રસ્તો છે એ તમને હું શોધ કરાવી દઉં. તમને લોકોને વધારે ઈઝી પડે જો તમારે કરવો હોય તો. આવી રીતે આપેલું હોય ને તો 8 લસા લઈ લેવાનો. 8 લસા. તમે 8 લસા લઈ લો તો વધારે સરળ પડશે, વધારે ઈઝી પડશે. તો અહીંયા 2x નો વર્ગ છે એને હું 8 વડે ગુણું તો શું થાય? 2x ના વર્ગને બેટા હું 8 વડે ગુણું તો શું થાય? તો બેટા થાય 16x નો વર્ગ. તો અહીંયા આપણે લખી નાખીએ છીએ 16x નો વર્ગ. અહીંયા આને 8 વડે ગુણું તો -8x થાય. આને 8 વડે ગુણું તો +1 થાય બરાબર 0 થઈ ગયું. બરાબર છે. હવે તમે પેલું જે રૂલ છે લગાવો કે x² નો સહગુણક અને અચળ પદ એ બંનેનો ગુણાકાર કરો તો શું થાય છે બેટા? 16 ગુણ્યા 1 થાય છે, જેને કહેવાય છે 16. તો 16 ના એવા બે ભાગ પાડવાના જેનો સરવાળો 8 આવે, કેમ કે અહીંયા સરવાળો છે એટલે અહીંયા પ્લસ છે. તો 16 ના એવા બે ભાગ પાડો કે જેનો ગુણાકાર 16 થાય અને સરવાળો 4 થાય. તો તમે જુઓ 4 × 4 = 16. અહીંયા પણ હું 4 મૂકું. બરોબર? અહીંયા પણ હું 4 મૂકું ને અહીંયા પણ હું 4 મૂકું તો આ બેનો ગુણાકાર 16 જ થશે. બેનો સરવાળો 8 થશે. પણ સરવાળો -8 છે તો અહીંયા -8 છે તો મતલબ કે -4 -4 -8 થાય. તો બંને જગ્યાએ મેં માઇનસ આપી દીધું અને અહીંયા આગળ મૂકી દેવાનું. તો હવે તમારે આગળ જે નવું સ્ટેપ બનશે શું બનશે બેટા? 16x નો વર્ગ આ -4x અને આ પણ -4x વત્તા 1 બરોબર છે બરાબર 0. હવે આમાંથી સામાન્ય શું નીકળે? 4x સામાન્ય નીકળે. 4x સામાન્ય નીકળે શું બચે? અહીંયા આગળ 4x ને -1 બચે. આમાંથી -1 સામાન્ય નીકળશે. એ પહેલું માઇનસ છે એટલે -1 સામાન્ય નીકળે તો જે પ્લસ હોય એ જે ઋણ હોય ધન થઈ જાય. તો -4x + 4x થઈ ગયું. +1 જે છે -1 થઈ ગયું, કેમ કે આપણે માઇનસ સામાન્ય કાઢ્યું છે. માઇનસ જ્યારે સામાન્ય કાઢીએ તો કૌંસની અંદર જે ઋણ હોય ધન થાય ને ધન હોય ઋણ થાય. હવે આમાંથી સામાન્ય શું નીકળશે? તો એ આખા આમાંથી ને આમાંથી તમે જુઓ બેટા તો 4x - 1 સામાન્ય નીકળે છે. બરોબર છે. બીજી બાજુ પણ 4x - 1 જ બચે છે બરાબર 0 છે. મતલબ કે 4x - 1 બરાબર 0 અથવા તો 4x - 1 બરાબર 0 પૂર્ણાંક પદાવલી બનતી હતી એટલે આવું થઈ શકે. એક પેલી બાજુ શું થાય? એક પેલી બાજુ જાય તો 4x બરાબર 1 લખાય. તો હવે 4 ક્યાં જશે? 1 ના છેદમાં. તો x બરાબર થયું 1/4. તો આના માટે બેટા x બરાબર 1/4 હોય
તો આના માટે પણ બેટા x નું મૂલ્ય શું હોય? 1/4. દાખલો પૂરો. બરાબર. તો જે 5મા નંબરનો દાખલો છે, 4થા નંબરનો દાખલો જે છે એ પણ અહીંયા આગળ પૂરો થયો. હે, તો હવે 5મા નંબરનો દાખલો જોઈએ અને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. ચલો કરો સોલ્વ કરવાનો પ્રયત્ન. શું કહે છે? 100x નો વર્ગ, માય ગોડ, 100x નો વર્ગ માઇનસ 20x વત્તા 1 બરાબર 0. આનો મારે ઉકેલ લાવવો છે તો આ બંનેનો ગુણાકાર થાય 100 ગુણ્યા 1 બરાબર 100. તો 100 ના એવા બે અવયવ શોધો કે જેનો ગુણાકાર 100 થાય અને અહીંયા પ્લસ છે ને તો સરવાળો 20 થાય. તો 10 ગુણ્યા 10 100 થાય, 10 અને 10, તો 10 ગુણ્યા 10 100 થાય. બરાબર. અને બેનો સરવાળો 20 થાય, પણ અહીંયા -20 છે તો બંનેને માઇનસ આપી દો, તો -10 -10 -20 થશે. તો તમને અહીંયા આગળ ભાગ પાડવા માટે સરળતા પડી જશે. શું થશે અહીંયા આગળ? આમ જોવા જઈએ તો આ પૂર્ણાંક પદાવલી પણ છે. બરાબર, પૂર્ણાંક પદાવલી પણ છે, પણ આપણે તમને એવી રીતે ના ફાવતું, તમે આવી રીતે કરી શકો છો. તો શું લખાશે? 100x નો વર્ગ માઇનસ 10x પ્લસ 1 બરાબર 0. હવે આમાંથી સામાન્ય શું નીકળે? 10x. તો અંદર શું બચે? 10x માઇનસ 1. આમાંથી -1 કોમન નીકળે, સામાન્ય નીકળે, તો 10x માઇનસ 1 બરાબર 0. આખામાંથી 10x માઇનસ 1 સામાન્ય નીકળે, તો બીજામાં બી 10x માઇનસ 1 બચશે બરાબર 0. એટલે કે 10x માઇનસ 1 બરાબર 0 અથવા તો 10x માઇનસ 1 બરાબર 0. બરાબર. તો -1 પેલી બાદ જાય તો +1 થાય બેટા, એટલે કે 10x બરાબર 1 થાય બેટા, એટલે x બરાબર થાય 1/10. તો x બરાબર આના માટે બી જો 1/10 હોય તો આના માટે પણ x નું મૂલ્ય 1/10 જ આવશે, કેમ કે બંને સમીકરણ સરખા જ આવ્યા છે એટલે. રાઈટ. તો 5 દાખલા આપણે અહીંયા ગણી નાખ્યા છે. તો હું આશા રાખું છું કે તમને લોકોને આ 5 દાખલા આવડી ગયા હશે. બરોબર. એના પછીનો દાખલા જે છે એ આપણે કરીશું નેક્સ્ટ ચેપ્ટરમાં, નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે, આવો ફટાફટ નેક્સ્ટ લેક્ચરમાં. ઠીક છે. થેન્ક યુ સો મચ. બાય.